આ ચીકુ જોઈ લ્યો કેટલા બધા છે. ઓહો હો મિત્રો, ચીકુ તો જુઓ કેટલા બધા છે. આ આપણી વાડીના છે હો બધાય. મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણી વાડીમાં ઘણા બધા ફળ ફ્રૂટ ને બકાલું ને એવું છે. હું તમને બધું હમણાં બતાવીશ ધીરે ધીરે. આ જામફળી છે, જુઓ કેવડી બધી જામફળી છે. આ બધું મિત્ર દેશી અને બધું ઓર્ગેનિક છે અને આ આપણી વાડીનું જ છે. બધું ઓર્ગેનિક છે, કોઈ પણ જાતનો દવાનો છંટકાવ નથી. આ શેરડી છે, થોડી ઘણી ઘર પૂરતી ખાવા માટે શેરડી વાવી છે. આ નાળિયેરી છે, એમાં નાળિયેર જે આવવાના ચાલુ થયા છે 2 વર્ષ થયા. આ બધા પપૈયાના એના ઝાડવાની લાઈન છે. પપૈયા આવેલા છે, જો આમાં દેખાય છે પપૈયા. આમાં જુઓ, આમાં કેટલા બધા પપૈયા આવેલા છે. નાનકડો એવડો છોડવો છે. પાછળ નાળિયેરની આખી લાઈન છે અને બાકી પપૈયા ને એ છે. જુઓ કેટલા બધા પપૈયા દેખાય છે. નીચે ફૂલ છે, કોથમરી છે. પાછી નાળિયેરીની તો મિત્રો આખી લાઈન છે આપની વાડીએ. બધું ઓર્ગેનિક છે. જુઓ નીચે સાઈડમાં કોથમરી ને એ છે. સામે સરગવાની છે બધા આખા ઝાડવા. જોઈ લો ફૂલ કેવા છે, કેટલા બધા છે ઝાઝા. આ બધું બકાલું આપણી ઘરની વાડીનું છે. ઘરના ને ગામના ને એ લઈ જાય, જેને કોઈ સગાવાલા હોય એ લઈ જાય. પછી આ બધા મૂળાનું છે. મૂળાના બી માટેનું આપણે એને મોટા કર્યા છે. અને આ કોથમરીની લાઈન છે, જુઓ કેવી લીલી છમ છે આખી કોથમરી. અહીંયા કોબી વાવેલી છે. આ અમારે કોક પત્તા કોબી કહેતા હોય, અમારે દડા કોબી કહે છે આને. કોબી ઘણી બધી છે, આખો કિયારો એક છે કોબીનો. બધું લીલી છમ છે આપણી વાડી, જોઈ લ્યો મિત્રો. અને સાઈડમાં આપણે આ ડુંગળી છે, ડુંગળી છે, લીલી ડુંગળી. ડુંગળી ને કોબી ને એવું બધું વાવેલું છે. કોથમરી ને એવું છે બધું, જોઈ લ્યો મિત્રો. પછી આગળ હું બતાવું, બીજા ઘણા બધા ફળ ફ્રૂટ ને એવું છે. આ આપણી જૂની ગાડી છે. આ કેળાનું છે મિત્રો, કેળા આવે આમાં. આ આપને ચીકુનું ઝાડવું છે, કુંડી છે પાણીની. અને આ અમારા રૂમ છે વાડીએ. હા આવું છે મિત્ર આપની વાડી. અને આગળ હાલો, હજી બીજું ઘણું બધું છે, હું બતાવું. જો અહીંથી જઈએ એટલે હમણાં એક ઝૂંપડી આવશે, આપણી દેશી સ્ટાઇલની ઝૂંપડી. જો આ મિત્રો આપની ઝૂંપડી છે. અને આ સામે દેખાય ને એ એપલ બોરનું ઝાડવું છે. બોર આવે ને મોટા બોર, એપલ બોર એનું છે. અને અહીંયા પપૈયાની આખી લાઈન છે. પણ અહીંયા થોડાક ઝાડવા થોડાક મોટા થઈ ગયા છે પપૈયાના. અને સામે નાળિયેરીનું છે. નાળિયેર બહુ વધારે છે હજી, એમાં અમુક અમુકમાં નાળિયેર નથી આવતા, બાકી અમુકમાં બધા આવે છે. જો આ ચીકુનું ઝાડવું છે, એમાં અત્યારે ચીકુ આવે છે. અને આ ઓમ પંખીઓ વધારે ખાઈ જાય છે. આ એક નાળિયેરી છે, આ થોડીક ઊંચી છે, પણ આમાંય નાળિયેર આવે છે. આગળ હમણાં સીતાફળનું ઝાડવું આવશે, હું બતાવું તમને. જો મિત્રો આ સીતાફળનું ઝાડવું છે. અને આમાં કોક સીતાફળ, જો આ એક સીતાફળ છે પણ એ સુકાઈ ગયું છે. બીજા કેટલાય સીતાફળ નહીં છે. આ મોટું ચીકુનું ઝાડવું છે. સામે નાળિયેરી પાછી છે, પણ આ બહુ અધર આયલી ગઈ છે, ફૂલ હાઈટ ઉપર છે આમાં નાળિયેર બધાય. આવી છે મિત્રો આપની વાડી, જોઈ લ્યો. આ અમે અજમાનું વાવેતર કરેલું છે. અને આવા જ મિત્રો અવારનવાર વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઇક આપી દો અને ફોલો કરી લ્યો. હું અવારનવાર આવા વિડીયો મૂકતો હોઉં છું, ખેતીવાડીને લગતા બધાય. અને આ મિત્રો ઝાડવા અમે બધાય મહેનતથી બધાય મોટા કરેલા છે.